નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આદિવાસી સ્ટાઇલમાં શીરો એટલે કે સૂજી કા હલવા પણ તમે કહી શકો છો। તો એકદમ સહેલી રીતથી હું તમને આજે આદિવાસી સ્ટાઇલમાં અમે કેવી રીતે બનાવીએ છીએ એ પ્રમાણે તમને શીરો બનાવી બતાવું છું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીં એક વાડકી લઈ લીધી છે। તમારે આ એક જ વાડકીનું માપ રાખવાનું છે। એક વાડકી સૂજી લઈ લેવાની, કાં તો રવો પણ ચાલે। જો એક વાડકી ભરીને સૂજી લેવાની, પછી એ જ વાડકી ભરીને ખાંડ લેવાની ઇક્વલ પ્રમાણમાં, પછી એ જ વાડકી ભરીને 3 ગણું દૂધ લેવાનું। કાં તો તમે દૂધવાળું ન બનાવવા માંગતા હોય તો પાણી પણ લઈ શકો છો। અને એ જ વાડકી ભરીને 1 વાડકી મતલબ ઘી કાં તો તેલ લેવાનું। પછી એક કઢાઈ લઈ લેવાની છે। હવે એમાં આપણે જે ઘી લીધેલું છે તેને નાખી દઈશું। ઘીને થોડું મેલ્ટ થવા દેવાનું। ઘી ઓગળી જાય એટલે અંદર જે આપણે રવો લીધેલો છે તે નાખી દેવાનો। હવે એને આપણે એકદમ સારી રીતે શેકાવા દેવાનો છે। જો જ્યાં સુધી શેકાય ને ત્યાં સુધી આપણે એને હલાવ્યા જ કરવાનું છે। જો તમને મારી આવી સિમ્પલ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે એનામાં આપણે દ્રાક્ષ નાખી દેવાની છે। સારી રીતે મિક્સ કરીશું। જો દ્રાક્ષ સારી રીતે ફૂલી રહી છે। હવે દ્રાક્ષ ફૂલે ત્યાં સુધી આપણે એને હલાવવાનું અને શેકવાનું। એના આપણી આખા રૂમમાં એની ખુશ્બુ આવવા લાગશે। હવે એનામાં આપણે દૂધ નાખી દેવાનું। અહીં મેં અંદર થોડો ફૂડ કલર નાખેલો હતો દૂધમાં, કે પેલો ઓરેન્જ કલર જેવો શીરો બને એમ। હવે એને આપણે સારી રીતે મિક્સ કરીશું। એને સતત હલાવતા રહેવાનું છે આપણે। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઘાટું થઈ રહ્યું છે। જો આ રીતે થઈ જશે, અંદર થોડું થોડું તેલ છૂટું પડવા લાગશે। હવે આપણો શીરો સારી રીતે શેકાઈ જાય, દૂધ બળી જાય તે પછી એનામાં આપણે ખાંડ એડ કરવાની છે। જો ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું। ખાંડ હવે ધીરે ધીરે ઓગળશે તો આપણો શીરો છે એ એમ થોડો થોડો ઢીલો જેવો થશે। આપણે ખાંડને સારી રીતે મિક્સ કરવાની છે। ખાંડ હવે અહીંયા આપણે ડ્રાયફ્રૂટ નાખવાના છે। ખાંડ ઓગળશે એટલે પછી એનામાં જે આપણું ઘી છે એ છૂટું પડી જશે, ત્યાં સુધી એને આપણે શેકવાનું છે। જો તમે જોઈ શકો છો કે આપણું ઘી ધીરે ધીરે હવે છૂટું પડી રહ્યું છે। જો સાઈડ પર આવી ગયું છે ઘી। એને સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો શીરો। ખૂબ જ સિમ્પલ રીત હતી, તમે પણ ઘરે ટ્રાય કરજો। આ જ માપથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે।